એક સરસ વસ્તુ મારા ધ્યાનમાં આવી છે કે દવાની કંપનીઓની પ્રોફિટેબિલિટી આટલી કેમ હોય છે, એનું ઊંચું માર્જિન કેમ હોય છે, એમને સતત પ્રોફિટ વધતો જવાનું કારણ શું હોય છે? તો વિચારતા એવું લાગ્યું કે એનું રો મટીરિયલ હોય છે તે લોકો ક્વિન્ટલમાં ખરીદતા હોય છે, બલ્કમાં ખરીદતા હોય છે, અને જ્યારે એનું જે આઉટપુટ આવે, નાની નાની ગોળીઓ આવે, ટેબ્લેટ્સ આવે, સિરપ આવે, એ બધું એકદમ લિમિટમાં 10 ગોળીનું પેક હોય, 5નું હોય, અથવા 100 ml બોટલ હોય, તો આ બધું એકદમ મિનિમમ લેવલ પર હોય છે. અને જ્યારે એ ક્વોન્ટિટી ખરીદે છે એટલે કહેવાય ને કે બાઇંગ બલ્ક સેલિંગ પીસીસ, આ બહુ મોટો એડવાન્ટેજ દવાની કંપનીઓ મળતો હોય છે. કારણ કે જે રો મટીરિયલ આવતું હોય છે એ એટલી કોસ્ટ હોતી નથી, એની પ્રોસેસિંગ કોસ્ટ પ્લસ જે ડૉક્ટર્સને અને એના જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે, મેડિકલ સ્ટોર્સને બધાને એને જે કમિશન આપવાનું હોય છે એ હેપ્યું હોય છે. એટલે તમે જો માર્ક કર્યો તો ઘણી બધી દુકાનો તમને 20-25% સુધી ડિસ્કાઉન્ટ આપે છે. એનું કારણ આ છે કે કંપનીનો પ્રોફિટ માર્જિન ખૂબ ઊંચો હોય છે. અને અમે એવું છે કે એક વાર ડ્રગ રિસર્ચ થઈ ગઈ, બજારમાં આવી ગઈ, પછી એને પૈસા જ બનાવવાનો છે, એમાં નવું કોઈ R&D કરવાનું નથી. એક વખત R&D પાછળ જે ખર્ચો થઈ ગયો એ થઈ ગયો, પછી એ વર્ષો સુધી દવા બજારમાં રહે અને એનો ફાયદો મળ્યા કરે. એટલે બાઇંગ ઇન બલ્ક એન્ડ સેલિંગ ઇન પીસીસ આ બહુ અગત્યની વસ્તુ છે. એ ફાર્મા સેક્ટરને બહુ લાગુ પડે છે. તે સિવાય બીજું મેં માર્ક કર્યું કે પ્લાસ્ટિક ઉદ્યોગમાં પણ જે પ્લાસ્ટિક રો મટીરિયલ્સ હોય છે એ લોકો ટન બંધ ખરીદતા હોય છે. અને જે પીસીસ બનાવે, ધારો કે કોઈ ફર્નિચર બનાવતી કંપની છે, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, તો એ પ્લાસ્ટિકની ખુરશીઓ બનાવે છે, ટેબલ બનાવે છે, બાકીની બધી વસ્તુ બનાવે છે, તો એ પીસીસમાં વેચાય છે. હવે એ જોવા જઈએ તો ક્યાં ટન બંધ માલ વેચાય અને ક્યાં એને ઇન્ડિવિજ્યુઅલ પીસીસ વેચાય. એટલે આમ એવી બધી કંપનીઓની જે એડવાન્ટેજ હોય છે, જે મેં પહેલામાં પણ કીધું છે કે મોટ એવા હોય છે કે જેથી એ લોકોનું પ્રોફિટ માર્જિન સતત જળવાઈ રહે અને એનો ફાયદો પોતાના શેર હોલ્ડર્સને કેપિટલ એપ્રિસિએશન દ્વારા, બોનસ દ્વારા અને ઊંચા ડિવિડન્ડ દ્વારા આપતો હોય છે. એટલે આ એક ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે કે જે કંપનીઓ આવા એડવાન્ટેજમાં હોય એ કંપનીના શેર જ્યારે 30-40-50% કરેક્શન આવે ત્યારે ચોક્કસ